વંદે ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, કમિશનર મહિલા અને બાળ વિકાસની કચેરી પોષણ અભિયાન ICDS વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો તે મુજબ આપણે પોષણ અભિયાન અંતર્ગત 21 જુદા જુદા મોડ્યુલની ઓફલાઈન અથવા તો ક્લાસરૂમ ટ્રેનિંગ આપ સૌની કરેલી છે અને આ ટ્રેનિંગમાં આપણે બધા જ મોડ્યુલ શીખ્યા છીએ અને એ મોડ્યુલ શીખ્યાને થોડો સમય થઈ ગયો છે, એટલે આપણે અત્યારે છેલ્લા 6 મહિનાથી એક મોડ્યુલ દર મહિને આપણે રિફ્રેશર ટ્રેનિંગ તરીકે કરી રહ્યા છીએ. આજે આપણે મોડ્યુલ નંબર 7 જે મહિલાઓમાં એનિમિયા અથવા પાંડુરોગની અટકાયત વિશેનું છે અને એ ખૂબ જ અગત્યનો મુદ્દો છે, તેના વિશે ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ આપણે એક પ્રેઝન્ટેશન નિહાળીશું અને ત્યારબાદ એ જ મોડ્યુલને લગતો પ્રેઝન્ટેશનમાં જે બાબતોની ચર્ચા કરીશું એ જ મોડ્યુલની બાબતો આવરી લઈને એક વિડીયો બનાવેલો છે, એ વિડીયો પણ નિહાળીશું, જેથી કરીને આપણે વધારે સારી રીતે સમજી શકીએ. તો આપણો મુદ્દો છે મહિલાઓમાં એનિમિયા અથવા તો પાંડુરોગની અટકાયત. એનિમિયાને આપણે પાંડુરોગ ગુજરાતીમાં કહીએ છીએ, અથવા તો ગામડાઓમાં લોહીનું પ્રમાણ ઓછું થઈ ગયું અથવા તો લોહી ઓછું છે એવું આપણે કહીએ છીએ. તો કેટલાક સવાલો છે કે આપણે એનિમિયા વિશે શું સમજીએ છીએ. આપણે એવા કોઈ વ્યક્તિને આપણી આજુબાજુમાં કે આપણે જ્યાં કામ કરતા હોઈએ, આપણે રહેતા હોઈએ ત્યાં એવા કોઈ સ્ત્રી કે પુરુષને ઓળખીએ છીએ કે જેને એનિમિયા હોય, જેને પાંડુરોગ હોય? અથવા જ્યારે કોઈ વ્યક્તિને એનિમિયા થાય ત્યારે શું થાય છે? કોઈ વ્યક્તિ એનિમિક છે તેની આપણને કેવી રીતે ખબર પડશે? આ સવાલ અને આ સિવાયના પણ કેટલાક સવાલો કે આપણે એનિમિયાથી બચી કેવી રીતે શકીએ, એનિમિયાને નિવારી કેવી રીતે શકીએ કોઈને થઈ ગયો હોય તો, આ બધા જ પ્રશ્નોના જવાબ આપણે આ મોડ્યુલમાં આજે મેળવવાનો પ્રયત્ન કરીશું. તો એનિમિયાની ઓળખ સૌથી પહેલાં તો કેવી રીતે કરવી, પાંડુરોગ અથવા એનિમિયાની ઓળખ આપણે કેવી રીતે કરવી? તો આપણે સૌ જાણીએ છીએ કે આપણા લોહીમાં હિમોગ્લોબિન એક અગત્યનો ઘટક છે, ખૂબ જ મહત્ત્વનો ઘટક છે. જો ચોક્કસ માત્રા કરતાં હિમોગ્લોબિનનું પ્રમાણ આપણા શરીરમાં, આપણા લોહીમાં ઘટી જાય તો તે વ્યક્તિ એનિમિક અથવા તો પાંડુરોગથી પીડિત છે તેવું કહી શકાય. ઓછું હિમોગ્લોબિન ધરાવતા વ્યક્તિ સામાન્ય વ્યક્તિ જેવું કામ કરી શકતા નથી અને તેઓને નીચેની કેટલીક સમસ્યાઓ જે છે એ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવાનો થાય છે. આ સમસ્યાઓ જે છે એ એનિમિક વ્યક્તિના ચિહ્નો પણ આપણે કહી શકીએ. તો શું થાય છે? નબળાઈ અને થકાવટનો અનુભવ. કામ કરવા જતાં કે સીડી ચડવાનું થાય તો સરળતાથી શ્વાસ ચડી જાય. પગ અને હાથમાં દુખાવાની ફરિયાદ રહે. માનસિક રીતે થાકેલા અનુભવે અને ચીડિયાપણું લાગે. આ કેટલીક બાબતો છે જે સમસ્યાઓ તરીકે એનિમિક વ્યક્તિને દેખાય છે. આગળ જો તમે આવી કોઈ વ્યક્તિને ઓળખ કરો તો નીચેની બાબતો તે વ્યક્તિઓમાં જોઈ શકશું. તો લક્ષણો શું જોઈ શકાય? કોઈ એનિમિક વ્યક્તિ હોય તો એના લક્ષણો શું? હથેળી અને પગના તળિયા પીળા અથવા તો ફિક્કા પડવા, નખ પીળા પડવા, જીભ અને હોઠ પીળા પડવા, ક્યારેક કાળા ડાઘ થવા, નાળી કે હૃદયના ધબકારા ઝડપથી ચાલવા. આ બધા એનિમિયાવાળા અથવા તો પાંડુરોગ ધરાવતા હોય તેવા વ્યક્તિઓના લક્ષણો છે. એનિમિયાની ઓળખ કેવી રીતે કરવી એમાં આગળ આપણે જોઈએ તો હિમોગ્લોબિન વિશે આપણે શું જાણીએ છીએ અને આપણે શું જાણવું જોઈએ? તો હિમોગ્લોબિન એક એવો પદાર્થ છે જે આપણા લોહીને લાલ બનાવે છે. એટલે આપણા લોહીનો જે લાલ રંગ છે એ હિમોગ્લોબિનના કારણે છે. હૃદયના દરેક ધબકારા સાથે લોહી આપણા શરીરમાં પરિભ્રમણ કરે છે. આખા શરીરમાં હૃદય દરેક સેકન્ડે હૃદય આપણું ધબકે છે, એ ધબકે છે એની સાથે જ લોહીનું પરિભ્રમણ આખા શરીરમાં થાય છે. આપણે એને હૃદય પમ્પિંગ કરે છે લોહીને એવું કહીએ છીએ. તો જ્યારે પરિભ્રમણ કરે છે ત્યારે હિમોગ્લોબિન આપણા ફેફસામાંથી શરીરના તમામ અંગો સુધી ઓક્સિજન પહોંચાડવામાં મદદ કરે છે. જો આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબિન ના હોય તો પૂરતા પ્રમાણમાં ઓક્સિજન તમામ અંગ સુધી પહોંચતો નથી અને આપણા અંગોની કામગીરી પર તેની અસર થાય છે. અંગો સુધી ઓક્સિજન પહોંચાડવા આપણું હૃદય
ઝડપથી પંપ કરવાનો પ્રયત્ન કરે છે અને તેનાથી હૃદયના ધબકારા વધી જાય છે. આપણે સ્કૂલ એજ્યુકેશન દરમિયાન જુદા જુદા શરીરના આપણા જે તંત્રો છે એના વિશે શીખ્યા છીએ. પાચન તંત્ર, શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, એવી રીતે આપણું આ લોહીના પરિભ્રમણ કરવા માટેનું આખું એક તંત્ર છે. તો એ તંત્ર પ્રોપર કામ, ઓક્સિજન ના હોય, પૂરતો ઓક્સિજન શરીરમાં, હિમોગ્લોબિન ના હોય તો શરીરના વિવિધ અંગોમાં હૃદય દ્વારા જે ઓક્સિજન પહોંચાડવામાં આવે છે ફેફસા મારફતે, એ પૂરતો ઓક્સિજન પહોંચતો નથી. એના કારણે આપણું શરીર યોગ્ય રીતે, આપણા અંગો યોગ્ય રીતે કામ કરતા નથી. એનિમિયાની ઓળખ કેવી રીતે કરવી? લક્ષણોની આપણે ચર્ચા કરી. ઢાળ કે સીડી ચડતી વખતે શ્વાસ ચડી જાય, શારીરિક કાર્ય કરવાનું સામર્થ્ય ઘટી જાય, માનસિક રીતે આપણે થકાવટ અનુભવીએ, ચીડિયાપણાનો અનુભવ થાય, પીળા રંગની જીભ દેખાય, હથેળી અને પીળા તળિયા પગના જે છે તે પીળા દેખાય. તો આ બધા જ એનિમિયાના લક્ષણો છે, જે ચિત્રોમાં પણ બતાવ્યા છે અને લખાણ સ્વરૂપે પણ આપણે જોઈ શકીએ છીએ. એનિમિયા શેના કારણે થાય છે? આ લક્ષણોની આપણે ચર્ચા કરી, ચિહ્નો આપણે જોઈ લીધા કે શું હોઈ શકે. તો એનિમિયા થવાના કારણો શું છે? આપણા લોહીના લાલ રક્તકણોમાં હિમોગ્લોબિન આયન અને પ્રોટીન દ્વારા બને છે. નીચે મુજબના કારણોને લીધે આપણા શરીરમાં જરૂરિયાત કરતાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય છે અને પરિણામે એનિમિક છીએ એવું નક્કી થાય છે. આપણે કારણો શું છે? તો આપણે હિમોગ્લોબિન બનાવવા માટે જરૂરી પોષક તત્વોવાળો ખોરાક પૂરતા પ્રમાણમાં લેતા નથી, જેમ કે આયર્ન, ફોલિક એસિડ, વિટામિન B12 અને પ્રોટીન. આ પોષક તત્વો આપણને લીલા પાંદડાવાળા શાકભાજી, દૂધ અને દૂધની બનાવટો તેમજ પ્રોટીનથી ભરપૂર ખોરાકમાંથી મળે છે. આપણે પૂરતા પ્રમાણમાં આયર્ન લઈએ છીએ. બીજું કારણ છે, આપણે પૂરતા પ્રમાણમાં આયર્ન લઈએ છીએ પણ આંતરડામાં તેનું પૂરતું શોષણ થતું નથી. એટલે ખોરાકમાં લેવાતા ઘણા પદાર્થ લોહીમાં આયર્નનું શોષણ થતું અટકાવે છે. આયર્નથી ભરપૂર ખોરાકની સાથે વિટામિન Cથી ભરપૂર ખોરાક લેવાથી આયર્નનું શોષણ થવામાં મદદ મળે છે. તો ખાટા પદાર્થોવાળા, સીધી ભાષામાં કહીએ તો ખોરાકોનું આપણા ભોજનમાં સામેલ કરવાથી આપણે જે ખોરાક લઈએ છીએ તેમાંથી આયર્ન આપણને મળે, એ સરળતાથી આપણા શરીરમાં શોષાય છે. અમુક લાંબા ગાળાની બીમારીઓ હોય છે કે જેમ કે TB, કિડનીને લગતી બીમારીઓ અથવા સિકલ સેલ કે થેલેસેમિયા જેવી લોહીને લગતી બીમારીઓ પણ હિમોગ્લોબિનમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીનને બનતા રોકે છે. અમુક સંજોગોમાં આપણું બોન મેરો જેટલી ઝડપથી લોહી બનાવે છે તેના કરતાં વધારે ઝડપથી આપણે લોહી ગુમાવીએ છીએ. અને કયા કારણો છે કે જેનાથી આપણે લોહી ગુમાવીએ છીએ અને આપણે એનિમિક થઈએ છીએ? તો આંતરડામાં અમુક પ્રકારના કૃમિઓનો ચેપ લાગે છે અને આ કૃમિ છે એ આપણા શરીરમાંથી લોહી ચૂસવાનું કામ કરે છે. આપણે ઘણા એવા નાના બાળકો જોઈએ છીએ કે જેમના શરીર ઉપર અથવા તો મોઢા પર આપણને સફેદ ચાઠા, વ્હાઇટ સ્પોટ થયેલા દેખાય છે. અને એ આપણને જ્યારે ડૉક્ટરને બતાવવા જઈએ છીએ તો ત્યારે આપણે ડૉક્ટર કૃમિની દવા લેવાની સલાહ આપે છે અથવા તો કૃમિની દવા, સિરપ અથવા તો ગોળી આપે છે. તો કૃમિ જે આંતરડામાં થાય છે તે આપણા શરીરમાંથી લોહી ચૂસવાનું કામ કરે છે અને પરિણામે આપણે એનિમિક થઈએ છીએ અથવા તો આપણા શરીરમાં લોહીનું પ્રમાણ ઘટે છે. મહિલાઓ માસિક સ્ત્રાવ દરમિયાન અમુક ચોક્કસ માત્રામાં લોહી ગુમાવે છે. જો કોઈ બહેનોને વધારે પડતી તકલીફ હોય, વધારે દિવસ અનિયમિતતા હોય માસિકને લગતી કોઈ સમસ્યાઓ હોય અથવા વધારે દિવસ માસિક આવતું હોય તો વધારે લોહી ગુમાવે છે. અને એવા સંજોગોમાં પણ સારવાર સવેળા ન કરાવીએ અને આ સિલસિલો જો ચાલુ જ રહે તો એવી બહેનો પણ ઝડપથી એનિમિક થઈ શકે છે. એમના શરીરમાં પણ લોહીનું પ્રમાણ ઘટી શકે છે. મલેરિયા જેવી અમુક બીમારીઓ છે તે આપણા શરીરના રક્તકણોને તોડી નાખે છે અને હિમોગ્લોબિનમાં ઘટાડો થાય છે. હરસ જેવી બીમારીઓમાં આપણા શરીરમાંથી લોહી વહી જાય છે અને એના કારણે પણ આપણા શરીરમાં લોહીના પ્રમાણમાં ઘટાડો થાય છે. તો આ બધા કારણો છે જે એનિમિયા જેનાથી થાય છે. આપણે એનિમિયાની રોકથામ કેવી રીતે કરી શકીએ? આપણે એનિમિયાના ચિહ્નો, એનિમિયાના લક્ષણો અને એનિમિયાના કારણો વિશેની ચર્ચા કરી.
હવે એનિમિયા આપણે અટકાવવો હોય તો આપણે શું કરી શકીએ, કેવી રીતે આપણે એનિમિયાને અટકાવી શકીએ? તો કારણોની ચર્ચા આપણે કરી છે, એટલે સીધી રીતે આપણે સમજી શકીએ કે એ કારણો જે છે એ કારણોનું જ આપણે જો નિવારણ કરીએ તો તરત આપણે જે તે વસ્તુ ઉપર કંટ્રોલ મેળવી શકીએ. 3 ભાગમાં આપણે ઉપાયોને વહેંચ્યા છે, A, B અને C. પહેલો જે મુદ્દો છે કે કેવી રીતે આપણે એનિમિયાની રોકથામ કરી શકીએ, તો યોગ્ય પ્રકારના ખોરાક પૂરતી માત્રામાં લઈને આપણે એ બાબતની ખાતરી કરી શકીએ છીએ કે આપણું શરીર પૂરતા પ્રમાણમાં લોહી બનાવે છે. કારણોની ચર્ચા કરતા હતા ત્યારે આપણે કીધું કે આપણે એવા પ્રકારના ખોરાકો નથી લેતા કે આપણા શરીરમાં પૂરતું આયર્ન અને હિમોગ્લોબિન બને, એના કારણે આપણને એનિમિયા થાય છે. તો પહેલો જ મુદ્દો છે કે આપણે પૂરતી માત્રામાં એવો ખોરાક લઈએ કે પોષક તત્વોવાળો કે પૂરું લોહી આપણા શરીરમાં બનાવે. અમુક જ એવા શાકાહારી ખોરાક છે કે જેમાં વધુ પ્રમાણમાં આયર્ન હોય છે. કયા કયા ખોરાક છે? તો લીલા પાંદડાવાળા શાકભાજીમાં સારા પ્રમાણમાં આયર્ન હોય છે. તો આયર્નવાળો ખોરાક આપણે લેવાની વાત કરીએ, કોઈ પણ એનિમિક વ્યક્તિને આપણે જ્યારે સલાહ આપતા હોઈએ ત્યારે આપણે કહીએ છીએ કે લીલા પાંદડાવાળા શાકભાજી ખાઓ અથવા વધારે સામેલ કરો. બાજરો અથવા રાગી જેવા અમુક પ્રકારના ધાન્ય છે, તેમાંથી પણ આપણને સારા પ્રમાણમાં આયર્ન મળતું હોય છે. તો એવા જે ધાન્યો છે એને આપણે આપણા આહારમાં સામેલ કરવા જોઈએ. કેટલાક પ્રકારના કઠોળ અને સૂકો મેવો, કિસમિસ, જરદાળુ, બદામ, આ બધી વસ્તુઓ છે આપણા આહારમાં સામેલ કરીએ તો તેમાંથી પણ આપણને સારા પ્રમાણમાં આયર્ન મળી શકે છે. પ્રોટીનથી ભરપૂર ખોરાક લઈએ તો આયર્ન અને એના પરિણામે હિમોગ્લોબિન બનવાની આપણા શરીરની જે ઝડપ છે એ સારી થઈ શકે. ફોલિક એસિડ ધરાવતા ખોરાક લેવા જોઈએ. મોટાભાગની તાજી લીલા પાંદડાવાળી શાકભાજી અને અનાજમાં થોડા પ્રમાણમાં ફોલિક એસિડ હોય છે, જેથી કરીને તે વસ્તુઓ આપણે લઈએ તો આયર્ન ફોલિક એસિડ આપણા શરીરમાં પ્રોપર માત્રામાં જાય અને આપણે એનિમિક થતાં બચી શકીએ. આયર્ન, વિટામિન A અને B12 ધરાવતા ખોરાક લેવા જોઈએ. શાકાહારી સ્ત્રોતોમાં પૂરતા પ્રમાણમાં વિટામિન B12 હોતું નથી, પરંતુ જે પરિવારો માંસાહારી છે તેઓ ઉચ્ચ પ્રમાણમાં પ્રોટીન, વિટામિન A અને D ધરાવતા ખોરાક લેવાનું ચાલુ રાખી શકે છે. આ સ્ત્રોતોમાંથી તેમને આ બધી વસ્તુઓ છે એ વધારે પ્રમાણમાં મળે છે. તો અગત્યનો મુદ્દો છે કે આહાર આપણે એ પ્રકારનો લઈએ કે જેથી કરીને આપણા શરીરને પૂરતા પોષક તત્વો, લોહ તત્વો આપણને મળે અને આપણે એનિમિક ના થઈએ. બીજો અગત્યનો મુદ્દો છે, આપણે જે ખોરાક લઈએ છીએ તેમાંથી આયર્નનું શોષણ કેવી રીતે આપણા શરીરમાં વધારી શકીએ. આપણે વધારે સારી રીતે આયર્નનું શોષણ આપણા શરીરમાં વધારીએ તો આપણે એનિમિક થતાં બચી શકીએ. તો લીંબુ, આમળા, જામફળ, નારંગી જેવા ખાટા પદાર્થો ઉમેરીને, જે વિટામિન C થી ભરપૂર હોય છે, એવા પદાર્થો આપણે આપણા આહારમાં ઉમેરીને આયર્નનું શોષણ આપણા શરીરમાં વધારી શકીએ છીએ. અને જો આપણા શરીરમાં આયર્નનું શોષણ વધે તો ઓટોમેટિકલી આપણે એનિમિયાથી બચી શકીએ. ખોરાક લેતા પહેલાં અને પછી 1 કલાક સુધી ચા અને કોફીનું સેવન ટાળીએ, કારણ કે ચા અને કોફી જો ખોરાક લેતા પહેલાં અથવા તો લીધા પછી ના 1 કલાકના સમયગાળામાં આપણે ચા કોફીનું સેવન કરીએ છીએ તો એમાં રહેલા તત્વો આપણને ખોરાકમાંથી જે આયર્ન મળે છે એ આયર્નનું શોષણ શરીરમાં અટકાવે છે અથવા તો ઘટે છે. તો આહાર વિહારની કેટલીક આદતો આપણી જે છે એ આદતો પણ આપણે સુધારીને આયર્નનું શોષણ આપણા શરીરમાં વધારી શકીએ છીએ અને એનિમિયાથી બચી શકીએ છીએ. ફોલિક એસિડ ધરાવતા ખોરાક, મોટાભાગની તાજી લીલા પાંદડાવાળી શાકભાજી અને અનાજમાં થોડા પ્રમાણમાં ફોલિક એસિડ હોય છે. તો આ વસ્તુઓ પણ આપણે આપણા આહારમાં સામેલ કરવી જોઈએ. તો પૂરતો અને પ્રોપર ખોરાક, આયર્નનું શોષણ વધે તે પ્રકારના પદાર્થો આપણે ખાવા જોઈએ અને એ પ્રકારની આહાર વિહારની આપણે આદતો વિકસાવવી જોઈએ. અને ત્રીજો અગત્યનો મુદ્દો, કેટલીક એવી બીમારીઓ હોય છે જે આપણા શરીરમાંથી લોહી ગુમાવી દેવાનું કારણ પેદા કરે છે. એ બીમારીઓમાં આંતરડાના કૃમિના નાશ માટે આલ્બેન્ડાઝોલ જેવી કૃમિનાશક ગોળીઓ આપણે લેવી જોઈએ, જેથી કરીને કૃમિનો નાશ થાય અને આપણા શરીરમાં પેટમાં આંતરડામાં જે કૃમિ હોય છે એ કૃમિ લોહી ચૂસતા ઓછા થાય અથવા બંધ થઈ જાય. માસિક સ્ત્રાવને લગતી સમસ્યાઓ અને હરસ જેવી બીમારીઓની યોગ્ય સમયે સારવાર કરાવીને આપણા શરીરમાંથી લોહીના પ્રમાણમાં થતો ઘટાડો આપણે અટકાવી શકીએ છીએ. એટલે લાંબા દિવસો સુધી માસિક આવવું, માસિકની અનિયમિતતા
માસિક સમયે વધારે પ્રમાણમાં લોહીનું વહેવું, આ બધી સમસ્યાઓ હોય તો તાત્કાલિક ડૉક્ટરની સારવાર લેવી જોઈએ. હરસ જેવી બીમારીઓમાં પણ જે વ્યક્તિને તકલીફ હોય તેણે સારવાર લેવી જોઈએ, અને આમ કરવાથી આપણે લોહી ગુમાવતું અટકાવી શકીએ છીએ. મલેરિયા જેવા રોગો થાય તો તેની સવેળા સારવાર અને નિદાન કરાવવું જોઈએ, જેથી કરીને શરીરમાં રક્તકણોનું જે નુકસાન થાય છે એ નુકસાન ના થાય અને આપણે એનિમિક ના થઈએ. તો આ 3 જુદા જુદા A, B અને C મુદ્દાઓ છે, જે કરીએ તો એનિમિયાથી આપણે બચી શકીએ છીએ, એનિમિયાને આપણે અટકાવી શકીએ છીએ. જે મુદ્દાઓની આપણે ચર્ચા કરી તે બધા જ મુદ્દાઓ અહીંયા ચિત્ર સ્વરૂપે અને લખાણ સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ. લીલા પાંદડાવાળા શાકભાજી અને ખટાશવાળા ખોરાક લેવા જોઈએ. અનાજ અને બાજરી, જુવાર વગેરે આપણા આહારમાં સામેલ કરવો જોઈએ. કઠોળ અને સૂકા ફળ, ડ્રાયફ્રૂટ્સ જે છે તેનો પણ આપણા આહારમાં સામેલ કરીએ તો આપણે એનિમિયાથી બચી શકીએ છીએ, એનિમિયાથી સુરક્ષિત રહી શકીએ છીએ. એનિમિયાના કારણે જોખમ અને લાંબા ગાળાની અસરો શું છે? તો સગર્ભાવસ્થામાં ગર્ભમાં રહેલ બાળકો પોતાની લોહીની જરૂરિયાત માતાના શરીરમાંથી પૂરી કરે છે. એનિમિક માતા પોતાના ગર્ભસ્થ બાળકને પૂરતું લોહી આપવા સમર્થ હોતી નથી, કારણ કે પોતાના શરીરમાં જ જો પૂરતું લોહી ના હોય તો એના બાળકને પૂરતું લોહી અથવા આયર્ન કેવી રીતે આપશે? અને તેના કારણે બાળક જન્મ સમયે એનિમિક અથવા પાંડુરોગવાળું જન્મી શકે છે અથવા તો કુપોષિત હોઈ શકે છે. સામાન્ય માતાની સરખામણીમાં એનિમિયા ધરાવતી માતા જે છે એને પ્રસૂતિ સમયે લોહી વહેવાના કારણે વધુ નબળી બની શકે છે અને તેનું મરણ પણ થઈ શકે છે. એટલે સગર્ભાવસ્થા દરમિયાન આપણે વારંવાર એનિમિયાની, પાંડુરોગની તપાસ કરાવવાનું, અને જે માતાઓમાં એનિમિયાનું પ્રમાણ અથવા તો લોહ તત્વ ઓછું હોય તેમને લોહ તત્વની ગોળીઓ આપવામાં આવે છે અને એ ગોળીઓ લેવાની હોય છે. એનિમિક માતાના બાળકો શારીરિક અને માનસિક રીતે નબળા હોય છે. સગર્ભા મહિલાઓ પ્રસૂતિ દરમિયાન વધુ લોહી વહેવાના કારણે મરણ થવાનું જોખમ વધારે હોય છે. તો આ એનિમિયાની જોખમ અને લાંબા ગાળાની અસરો છે. બાળક પણ કુપોષિત થઈ શકે અને માતાને વધારે પ્રમાણમાં જો લોહી વહી જાય પ્રસૂતિ દરમિયાન તો તેનું મૃત્યુ થવાના પણ ચાન્સીસ રહેલા છે. પુરુષો કરતાં મહિલાઓમાં એનિમિયા કેમ વધારે હોય છે? આ ખૂબ જ અગત્યનો મુદ્દો છે અને આ પણ કેટલીક આપણી પ્રથાઓ અને રૂઢિઓ સાથે જોડાયેલી બાબત છે. દર મહિને માસિક સ્ત્રાવના કારણે થોડુંક લોહી બહેનો ગુમાવે છે. 30થી 40 મિલીગ્રામ જેટલું લોહી માસિકના સમયે બહેનોના શરીરમાંથી વહી જાય છે. આ શરીર રચના જે કુદરતે બનાવેલી છે એના કારણે થઈ રહ્યું છે. સગર્ભાવસ્થા દરમિયાન પુષ્કળ પ્રમાણમાં આયર્ન વપરાય છે, કારણ કે તેને સગર્ભા માતાને સામાન્ય માતા કરતાં સગર્ભાવસ્થા દરમિયાનનો જે સમયગાળો હોય છે તે દરમિયાન અમુક માત્રામાં વધારે સારી રીતના પ્રમાણમાં આયર્નની જરૂરિયાત રહે છે, કારણ કે તેને પોતાનું અને પોતાના ગર્ભમાં રહેલા બાળકનું પોષણ કરવાનું હોય છે. છેલ્લો અને અગત્યનો મુદ્દો, જે આપણે જોઈએ છીએ કે પરિવારમાં સ્ત્રીઓ જે હોય છે હંમેશા છેલ્લે જમવા બેસે છે. કેટલાક પરિવારોમાં આ નથી, શહેરોમાં કદાચ આ નહીં હોય, પણ ગામડાઓમાં આજે પણ આ પ્રથા છે કે ઘરના બધા જ સભ્યોને જમાડી દે અને પછી છેલ્લે વધ્યું હોય એ વસ્તુ અથવા ખોરાક તરીકે સ્ત્રીઓ લેતી હોય છે. અને ક્યારેક એવું પણ હોય છે કે પૂરતો ખોરાક ના બચ્યો હોય તો જે બચ્યું હોય તેટલું ખાવાનું ખોરાક તરીકે લઈ અને સ્ત્રીઓ ચલાવી લેતી હોય છે, અથવા તો અન્ય કોઈ વસ્તુઓ લઈને પોતે જમવાના ટાઈમે ચલાવી લેતા હોય છે. અને આના કારણે તેને પૂરતા પોષક તત્વો મળતા નથી અને પરિણામે એવી જે પ્રથાઓ સાથે જે કુટુંબોમાં બહેનોને ઓછો ખોરાક મળી રહ્યો છે અથવા બહેનો ઓછો ખોરાક લઈ રહી છે તે બહેનો એનિમિયાના પ્રમાણમાં વધારો હોય છે. તેવા સંજોગોમાં મહિલાઓમાં એનિમિયા રોકવા માટે આપણે શું કરી શકીએ? સરકારના જુદા જુદા કાર્યક્રમો ચાલી રહ્યા છે. મમતા દિવસે એનિમિયાની ચકાસણી પણ આંગણવાડી કેન્દ્રો ઉપર આરોગ્ય વિભાગના કર્મચારીઓ મારફતે થાય છે અને એનિમિયા મુક્ત ભારત નામનો એક આખો કાર્યક્રમ પણ ચાલી રહ્યો છે આરોગ્ય વિભાગ તરફથી. અને એ કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રકારના લાભાર્થીઓને જુદા જુદા પ્રકારની ગોળીઓ આપવામાં આવે છે. તો કયા લાભાર્થીને કયા પ્રકારની ગોળી અને કેટલા વખત આપવામાં આવે છે?
તો જીવનના દરેક તબક્કે આયર્નની ગોળીઓ લેવાથી આપણે એનિમિયાથી બચી શકીએ છીએ જો કોઈના શરીરમાં આયર્નનું પ્રમાણ ઓછું હોય તો. 6 માસથી 5 વર્ષની વય સુધીનું બાળક આંગણવાડી કેન્દ્ર ઉપર 2 વખત 1 મિલી સિરપ આપવાની હોય છે. દરેક આંગણવાડી કેન્દ્ર ઉપર આરોગ્ય વિભાગ તરફથી આ સિરપ ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને આંગણવાડી કાર્યકર દ્વારા બાળકોને આપવામાં આવે છે. 5 થી 10 વર્ષનું બાળક હોય તો અઠવાડિયામાં 2 વખત બાળકો માટે આયર્નની ગોળી આપવાની હોય છે. એવી જ રીતે કિશોરીઓ જો સ્કૂલમાં જતી હોય તો તેમને સ્કૂલમાં જ આપી દેવામાં આવે છે અને જો નોન સ્કૂલ ગોઈંગ અથવા તો ન જતી હોય તો એવી કિશોરીઓને આંગણવાડી કેન્દ્રમાંથી અઠવાડિયે 1 વખત આયર્નની ગોળી ભૂરા રંગની ગળાવવામાં આવે છે. સગર્ભાવસ્થા બાદ 100 દિવસ સુધી દરરોજ 1 ગોળી લેવાની હોય છે અને સગર્ભાવસ્થામાં પણ જો મહિલા અથવા તો બહેન એનિમિક હોય તો એને ગોળીઓ આયર્નની શરૂ કરાવવામાં આવે છે. દર 6 મહિને કૃમિનાશક ગોળીઓ, કારણ કે કૃમિ શરીરનું લોહી ચૂસવાનું કામ કરે છે, એટલે જો કૃમિને શરીરમાંથી આપણે દૂર કરીએ, નિયંત્રણ મેળવીએ તો પણ આપણા શરીરમાં લોહીના પ્રમાણમાં ઘટાડો જે થાય છે તે આપણે અટકાવી શકીએ છીએ. 12 માસથી 5 વર્ષ સુધીના બાળકો હોય તો વિટામિન એની સાથે દર 6 મહિને કૃમિની ગોળી ગળાવવામાં આવે છે. આપણે જાણીએ છીએ ફેબ્રુઆરી અને ઓક્ટોબર માસમાં આ ગોળીઓ આરોગ્ય વિભાગ તરફથી આંગણવાડી કાર્યકરો સાથેના સંકલનથી ગળાવવામાં આવે છે. 5 થી 10 વર્ષના બાળકો હોય તો દર 6 મહિને 1 વખત કૃમિનાશક ગોળી ગળવાની હોય છે. કિશોર કિશોરીઓ હોય તો 6 મહિને 1 વખત કૃમિનાશક ગોળી ગળવાની હોય છે. સગર્ભા મહિલાઓ હોય તો બીજા ટ્રાયમેસ્ટર દરમિયાન, એટલે કે બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન, સગર્ભાવસ્થાનું 3 મહિના પૂરા થયા પછીનો 4 થી 6 મહિનાનો ગાળો જે હોય છે એ દરમિયાન 1 કૃમિનાશક ગોળી લેવાની હોય છે. આયર્ન અને વિટામિન સીથી ભરપૂર ખોરાક અને 2 બાળકો વચ્ચે યોગ્ય અંતર રાખવાથી પણ આપણે એનિમિયાને અટકાવી શકીએ છીએ. 2 બાળકો વચ્ચે અંતર એટલા માટે રાખવાનું કે પ્રસૂતિ વખતે ઘણું બધું લોહી અને પ્રસૂતિ દરમિયાન આયર્ન ઘણું બધું વપરાઈ જતું હોય છે. આ લોહી ફરીથી શરીરમાં જમા થાય, પૂરતું બને, અથવા તો આયર્ન જે ફરીથી શરીરમાં ખોરાક દ્વારા લેવામાં આવે એમાં કેટલોક સમય શરીરને જોતો હોય છે અને એ દરમિયાન ઝડપથી જો બીજી પ્રેગ્નન્સી રહી જાય તો 2 બાળકો વચ્ચે ગાળો ના રહે અને પરિણામે એનિમિયા દૂર થતો નથી અને વધારે એનિમિયા થવાના શક્યતા રહે છે. એટલે 2 બાળકો વચ્ચે યોગ્ય ગાળો પણ રાખવો જોઈએ. સગર્ભાવસ્થા પહેલાં અને દરમિયાન મહિલાઓ સુધી કેવી રીતે પહોંચવું, આ બધું આપણે એના લક્ષણો, એ ઉપાય, કારણો બધું જ ચર્ચા કરી લીધી. પણ લાભાર્થીઓ સુધી કેવી રીતે પહોંચવું, તો કિશોરીઓ સુધી કેવી રીતે પહોંચવાની વાત કરીએ તો સર્વે રજિસ્ટરની મદદથી શાળાએ ન જતી કિશોરીઓની યાદી તૈયાર કરવી. શાળાએ જતી કિશોરીઓને આપણે ચર્ચા કરી તે મુજબ શાળામાં ગોળી ગળાવવામાં આવે છે અઠવાડિયે 1 વખત. પણ શાળાએ ન જતી કિશોરીઓ હોય તો આપણી પાસે એક સર્વે રજિસ્ટર હોય છે. એ સર્વે રજિસ્ટરમાંથી કિશોરીઓની યાદી તૈયાર કરો. આ કિશોરીઓને અઠવાડિયે 1 વખત આઈએફએની ગોળી અને દર 6 મહિને કૃમિનાશક ગોળી આપો. હિમોગ્લોબિનનો ટેસ્ટ કરાવી તેમની જાણકારી મેળવવા માટે સમજાવો અને હિમોગ્લોબિન ઓછું હોય તો આયર્નની ગોળીઓ નિયમિતપણે કેવી રીતે લેવી તેની સમજ આપો. ગંભીર એનિમિયાના કિસ્સામાં લોહી ચડાવવાની પણ જરૂર પડી શકે છે, આ બાબત પણ સમજાવવી. સગર્ભા મહિલાઓનો સંપર્કમાં કેવી રીતે રહેવું, એમના સુધી કેવી રીતે પહોંચવું. સગર્ભા રજિસ્ટરનો ઉપયોગ કરીને દરેક સગર્ભાનું ધ્યાન રાખો. વહેલા નોંધણીની ખાતરી કરો. જેટલી સગર્ભાની વહેલા નોંધણી થાય તેટલી તેના આરોગ્યની વધારે સારી રીતે કાળજી આપણે લઈ શકીએ. સમયસર પૂરક પોષણની શરૂઆત, યોગ્ય સમયે ગોળી અને બીજા ટ્રાયમેસ્ટરમાં કૃમિનાશક ગોળી, આયર્નની ગોળી યોગ્ય સમયે શરૂઆત થવી જોઈએ સગર્ભાવસ્થા દરમિયાન. જો સગર્ભા મહિલાને ઉબકા કે કબજિયાત થાય તો તેમને ચિંતા ન કરવાની સલાહ આપો. તેમને ગોળી ઊંઘતા પહેલાં લેવાની અને વધુ પાણી પીવાની સલાહ આપો. જમ્યા પહેલાં અને પછી તરત જ ચા, કોફીનું સેવન ટાળવું. લીંબુ, આમળા, જામફળ વગેરે ચીજો જે છે તે લેવાની સલાહ આપો, જેથી કરીને આપણે જે ખોરાક લઈએ છીએ તેમાંથી આપણને આયર્ન મળવું જોઈએ
તે આપણને શરીરમાં યોગ્ય રીતે ચૂસાય. હિમોગ્લોબિનનો ટેસ્ટ કરવા અને જરૂરિયાતના કિસ્સામાં લોહી ચડાવવા વિશેની પણ સમજ તેઓને આપણે આપવી જોઈએ. તો આવી રીતે આપણે કિશોરીઓ અને સગર્ભા મહિલાઓ સુધી પહોંચીશું. ધાવણ આપતી માતાઓ, પ્રસૂતિ બાદ ધાત્રી માતાઓ સુધી કેવી રીતે આપણે પહોંચશું? સગર્ભા રજિસ્ટરના ઉપયોગ દ્વારા પ્રસૂતિ બાદની સંભાળ માટે ગૃહ મુલાકાત કરીશું. પ્રસૂતિ બાદ 1 અઠવાડિયું રાહ જુઓ અને પછી આયનની ગોળીઓ શરૂ કરો. આયનના ઉપયોગને વધારવા માટે પ્રોત્સાહન માટે ફોલોઅપ કરો. જો એનિમિક હોય તો ડોઝ બમણો કરી શકાય. જરૂર જણાય તે પ્રમાણે 2 બાળકો વચ્ચે અંતર રાખો. અને આહારલક્ષી સલાહ, કેવા પ્રકારના આહાર આપણે લઈએ તો આપણને વધુ પ્રમાણમાં આયન મળે અને એનિમિયાથી આપણે બચી શકીએ, તો આહારની પણ આપણે સલાહ આપવી જોઈએ. તો કેવી રીતે આપણે આ કિશોરી, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ આ લાભાર્થીઓ સુધી પહોંચીશું? ગૃહ મુલાકાત દ્વારા, મિટિંગોમાં, મમતા દિવસે ચર્ચા કરીને આ બધા જ ઉપાયો આપણી પાસે છે કે જેના દ્વારા આપણે આ 3 પ્રકારના લાભાર્થીઓ જે ચિત્રમાં બતાવ્યા છે તેમના સુધી આપણે પહોંચવાનું છે અને એનિમિયાથી એમને મુક્ત કરવાના છે અથવા એનિમિયા અટકાવવાની કામગીરી આપણે કરવાની છે. એક્શન પોઈન્ટ. તો આપણે કામ શું કરવાનું છે? પ્રસૂતિ બાદ જે તે મહિલાઓનો સંપર્ક કરીશું. આપણે તેમને 100 ગોળીઓ આપીશું અને તેને લેવા માટે પ્રેરિત કરીશું. આપણે દર મહિને મમતા દિવસ, જે VHSND તરીકે આપણે ઓળખીએ છીએ, અથવા તો THR વિતરણ કરવા માટે ચોથો મંગળવાર જે આપણે સેલિબ્રેટ કરીએ છીએ, ઉજવીએ છીએ, આ દિવસોમાં મહિલાઓનું ફોલોઅપ કરીશું અને જાણીશું કે તેમને ગોળીઓ લાભદાયક લાગે છે કે નહીં અને તેઓ નિયમિત ગોળીઓ લે છે કે નહીં. આ બધું કરવાથી લાભાર્થીઓ સારી રીતે આયનની ગોળીઓ અથવા તો આલ્બેન્ડાઝોલ સમય પર આપણે જ્યારે આપવાની હોય છે તે લેશે અને તેઓ એનિમિયાથી મુક્ત રહી શકશે. દર્શક મિત્રો, આપણે આ પ્રેઝન્ટેશનમાં એનિમિયા કેવી રીતે થાય છે, એનિમિયાના ચિહ્નો શું છે, એનિમિયાના લક્ષણો શું છે, એનિમિયા થવાના કારણો અને એનિમિયાથી આપણે કેવી રીતે બચી શકીએ તેના ઉપાયોની ચર્ચા કરી. અને આ બધા જ મુદ્દાઓને આવરી લેતો વધુ સારી રીતે આપણે સમજી શકીએ તે માટેનો એક નાનકડો વિડીયો આપણી સાથે છે અને એ વિડીયો હવે આપ નિહાળશો. महिलाओं में एनीमिया की रोकथाम, इस मॉड्यूल में आपका स्वागत है. नमस्कार, मेरा नाम सुनीता है और मैं आंगनबाड़ी की सुपरवाइजर हूँ. इस मॉड्यूल में मैं आपकी मार्गदर्शिका रहूंगी. इस मॉड्यूल के अंत तक आप एनीमिया और इसके लक्षण पहचानेंगे, एनीमिया के कारण और प्रभाव जानेंगे, नई माताओं में एनीमिया से बचाव और रोकथाम के बारे में जानेंगे, एनीमिया को रोकने के लिए क्या करें और क्या सलाह दें इसके बारे में जानेंगे. अधिकांश लोग अपने खाने में जरूरत से कम आयरन खाते हैं. यह खून की कमी का सबसे सामान्य कारण है. जब तक हम अपने आहार में विविधता न लाएं, हमें पर्याप्त आयरन नहीं मिलता है. आयरन की कमी दूर करने के लिए सरकार द्वारा आयरन की गोलियां दी जाती हैं, जो कि आयरन की मात्रा शरीर में बढ़ाने में मदद करती हैं. आइए जानते हैं हम एनीमिया को कैसे रोक सकते हैं. एनीमिया को रोकने के लिए हमारे शरीर को आयरन, प्रोटीन और विटामिन B12 की जरूरत होती है. विविध प्रकार के खाद्य पदार्थ खाने से आयरन और प्रोटीन मिलता है, जैसे हरी पत्तेदार सब्जियां, बाजरा या रागी जैसे अनाज, कुछ सेम फलियां और सूखे मेवे. दालों से प्रोटीन और आयरन दोनों मिलता है, जो खून बनाने के लिए एक आवश्यक पदार्थ है. हम खाने के द्वारा खून में आयरन के समावेश में सुधार कर सकते हैं, जैसे नींबू आंवला जैसे खट्टे पदार्थ आयरन को पचाने में मदद करते हैं. भोजन के 1 घंटे पहले या बाद में चाय कॉफी ना पिएं, क्योंकि ये आयरन के समावेश को कम करते हैं. कुछ बीमारियां जिनसे खून की कमी हो सकती है, उनसे इन तरीकों से बचा जा सकता है. पेट में कीड़े मारने वाली एल्बेंडाजोल की गोलियां लेने से, मासिक धर्म के दौरान समस्याओं और बवासीर जैसे रोगों का इलाज करने से, मलेरिया व अन्य बीमारियों का जल्दी और पूरा इलाज करने से. आइए देखते हैं आज आंगनबाड़ी कार्यकर्ता अनुराधा कुछ गर्भवती महिलाओं और नई माताओं से एनीमिया और इसके लक्षण के बारे में क्या बातचीत कर रही हैं. अनीमिया को आम भाषा में कई लोग
खून की कमी भी कहते हैं। हमारे खून का एक बहुत जरूरी अंश हीमोग्लोबिन है। जब खून में हीमोग्लोबिन की मात्रा उपयुक्त मात्रा से कम हो जाता है तो उसे अनीमिया या खून की कमी कहते हैं। हीमोग्लोबिन ऐसा पदार्थ है जो खून को लाल बनाता है और ऑक्सीजन को हमारे शरीर के हर अंग तक पहुंचाता है। ऑक्सीजन वो जीवन रक्षित पदार्थ है जिससे हम सांस लेते हैं। यदि हमारे खून में हीमोग्लोबिन की उपयुक्त मात्रा नहीं होगी तो हमारे अंगों तक पर्याप्त मात्रा में ऑक्सीजन नहीं पहुंचेगी। इससे हमारे शरीर के अंगों का काम प्रभावित होता है। हमारा शरीर जल्दी थक जाता है और हम अधिक काम नहीं कर पाते। हमारा दिमाग भी जल्दी थक जाता है और हम मानसिक थकान महसूस करते हैं। हमारा दिल अंगों को अधिक ऑक्सीजन देने के लिए खून को तेजी से पंप करता है, जिस वजह से यह हमारी नाड़ी या नस की धड़कन तेज करता है। अनीमिक व्यक्ति की जांच करने पर निम्न लक्षण मिलेंगे: हथेली व पैरों के तलवे में पीलापन, नाखूनों में पीलापन, जीभ व होठों में पीलापन और कभी-कभी काले धब्बे, नाड़ी या नस का तेज चलना और तेज दिल की धड़कन। जिन लोगों के खून में हीमोग्लोबिन की कमी होती है वह इन समस्याओं का सामना करते हैं: कमजोरी महसूस करना और जल्दी थकना, किसी भी काम को करते हुए जल्दी सांस फूलना जैसे कि ऊंचाई या सीढ़ी चढ़ना, हाथ पैरों में दर्द की शिकायत होना, मानसिक तौर पर सुस्त महसूस करना या चिड़चिड़ापन होना। आपने जाना कि हीमोग्लोबिन की मात्रा कम होने को एनीमिया कहते हैं। आइए पता करते हैं कि हीमोग्लोबिन कैसे बनता है। हीमोग्लोबिन का मुख्य अंश आयरन है और उसकी कमी एनीमिया का एक कारण है। आयरन हमें विविध प्रकार के भोजन खाने से मिलता है और यह हमारे शरीर के अंगों, खासकर लिवर में 6 महीने तक जमा रह सकता है। विविध भोजन खाने वाले स्वस्थ व्यक्ति यदि आयरन युक्त भोजन खाना बंद कर दें तो वह 6 माह के बाद एनीमिया का शिकार हो सकते हैं। हमारे खून में हीमोग्लोबिन की मात्रा में कमी के कुछ प्रमुख कारण हैं। हीमोग्लोबिन बनाने वाले आवश्यक पदार्थों को नहीं खाना, जैसे आयरन, विटामिन B12, प्रोटीन जो हरी सब्जी, सोयाबीन, दाल इत्यादि खाने से मिलता है। दूसरा कारण है कि आपके पर्याप्त आयरन खाने पर भी आयरन का शरीर में अवशोषित न होना। ऐसे कई खाद्य पदार्थ हैं जो आयरन को अवशोषित होने से रोकते हैं, जैसे कि चाय या कॉफी। कुछ लंबे समय तक रहने वाली बीमारियां भी हीमोग्लोबिन में प्रोटीन के निर्माण को रोकती हैं, जैसे कि टीबी, गुर्दे की बीमारी, खून की बीमारियां जैसे सिकल सेल या थैलेसीमिया। कुछ प्रकार के कीड़े आंतों यानी अंतड़ियों पर हमला कर खून चूसते हैं, जिससे हीमोग्लोबिन की कमी हो सकती है। बवासीर जैसी बीमारियों में भी शरीर खून खो देता है। मलेरिया में भी शरीर में खून की कमी हो जाती है, पर मलेरिया होने पर आयरन खाने से बीमारी में और हालत खराब हो जाती है। इसके अलावा मासिक धर्म में महिलाएं कुछ खून खोती हैं। गर्भावस्था के दौरान कोख में पल रहे बच्चे अपने लिए खून की आपूर्ति मां से ही करते हैं। एक एनीमिक मां कोख में पल रहे बच्चे को पर्याप्त मात्रा में खून नहीं पहुंचा पाती, जिसकी वजह से ये बच्चे जन्म से ही कुपोषित या एनीमिक पैदा होते हैं। ऐसे बच्चों का मानसिक और शारीरिक विकास धीमा होता है। एनीमिक गर्भवती महिला एक स्वस्थ महिला के मुकाबले प्रसव के दौरान खून बहने से बहुत कमजोर हो जाती है और कई बार उसकी मृत्यु हो जाती है। चलिए देखते हैं कि एनीमिया को रोकने के लिए हमें क्या करना चाहिए और माताओं को कैसी सलाह देनी चाहिए। गर्भावस्था के समय गर्भावस्था रजिस्टर की मदद से प्रत्येक गर्भवती महिला तक पहुंचे। जल्द से जल्द गर्भवती महिला का पंजीकरण करवाएं। IFA यानी आयरन की गोलियों की खुराक जल्दी शुरू करवाएं। ANM या आंगनबाड़ी कार्यकर्ता द्वारा गर्भवती महिलाओं को आयरन की गोलियों का वितरण किया जाता है।
ये गोलियां गर्भवती महिलाओं को दूसरी तिमाही से 1 गोली रोज कम से कम 100 दिन तक लेना होता है। डीवॉर्मिंग, पेट के कीड़े मारने वाली दवाई, एएनएम या आंगनबाड़ी कार्यकर्ता द्वारा गर्भवती महिलाओं को दूसरी तिमाही में पेट के कीड़े मारने वाली 1 गोली दी जाती है। हर महीने गर्भवती महिलाओं द्वारा आयरन की गोलियों की खपत सुनिश्चित करें। आयरन की गोली खाने पर अगर महिलाओं का जी मिचलाता है, कब्ज या पेट खराब होता है तो उन्हें न घबराने को बोलें और ज्यादा पानी पीने तथा रात में भोजन के बाद गोली खाने की सलाह दें। उन्हें गोली खाने के 1 घंटे पहले और बाद में चाय पीने से मना करें और कुछ खट्टा जैसे नींबू या आंवला खाने को कहें। विविध प्रकार के आहार खाने के बारे में सलाह दें। हीमोग्लोबिन की जांच करवाएं। यदि गंभीर एनीमिया है तो सिर्फ गोलियां मदद नहीं करेंगी। यदि तीसरी तिमाही में गंभीर एनीमिया का पता चलता है तो खून चढ़ाने की जरूरत पड़ सकती है। तुरंत अस्पताल जाने की सलाह दें। प्रसव के बाद या गर्भधारण के बीच। प्रसव के बाद या गर्भधारण के बीच में भी आयरन की गोलियां दी जाती हैं। गर्भावस्था रजिस्टर की मदद से प्रसव के बाद गृह भेंट करें। प्रसव के 1 सप्ताह बाद गृह भेंट करेंगे और महिला को आयरन की गोली शुरू करवाएंगे। प्रसव के बाद 1 गोली रोज 100 दिन तक लेना होता है। यदि एनीमिया है तो गोलियों की दुगनी खुराक लेने के लिए कहें। 1 महीने बाद गृह भेंट करके धात्री माताओं द्वारा आयरन की गोलियों की खपत सुनिश्चित करें। जन्म में अंतराल रखने की सलाह दें ताकि मां को अपने शरीर में खून की कमी पूरी करने का समय मिल जाए। विविध प्रकार के आहार खाने के बारे में सलाह दें। प्रत्येक 7 दिनों पर महिला से मिलेंगे और जांच करेंगे। क्या महिला बेहतर महसूस कर रही है? क्या वह आयरन की गोलियां ले रही है? यदि एनीमिया है तो दुगनी खुराक दें। इसी के साथ हमारा यह अध्याय समाप्त होता है। एक बार फिर से देखते हैं हमने आज क्या सीखा। हमारे रक्त का एक बहुत जरूरी अंश हीमोग्लोबिन है। जब रक्त में हीमोग्लोबिन की मात्रा उपयुक्त मात्रा से कम हो जाती है तो उसे एनीमिया या खून की कमी कहते हैं। एनीमिक मां से जन्मे बच्चे मानसिक और शारीरिक रूप से कमजोर होते हैं। प्रसव के 1 सप्ताह बाद आयरन की गोली की शुरुआत करें। गर्भवती और प्रसव के पश्चात महिलाओं को 100 गोलियां उपलब्ध करवाएं और गोलियां लेने के लिए प्रोत्साहित करें। धन्यवाद। आप ये मॉड्यूल सफलतापूर्वक पूर्ण कर चुके हैं। अब आप अगला अध्याय आरंभ कर सकते हैं। દર્શક મિત્રો, આપણે એનિમિયા વિશેનું જે પ્રેઝન્ટેશનમાં તમામ મુદ્દાઓની ચર્ચા કરી એ તમામ મુદ્દાઓ આ વિડીયો જે નિહાળ્યો તેમાં આવરી લીધા છે। કેવી રીતે એનિમિયા થાય છે, એના કારણો શું છે, ચિહ્નો શું છે, તેના જોખમો શું છે અને કેવી રીતે આપણે નિવારી શકીએ, આ બધા જ મુદ્દાઓ આપણે બંને રીતે ચર્ચા કરી અને આશા છે કે આ મોડ્યુલ અને આ ટૉપિક જે છે એ આપને પસંદ આવશે જ અને આપને આપના કાર્યમાં ખૂબ ઉપયોગી નીવડશે। આપણે આવતા મહિને એક નવા વિષય સાથે નવા મુદ્દા સાથે મળીશું। નમસ્કાર।